હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક નવી જ રીતે પ્રેશર કુકરમાં બટેટા સાબુદાણાની ચકરી બનાવીશું. એટલે મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે. બટેટા બાફવાના કે કલાકો સુધી ખીચું બનાવવાનું તે કોઈ પણ ઝંઝટ વગર આપણે અમુક ટિપ્સ અને ટ્રિક્સથી બનાવીશું. એટલે ચકરી છે ઝટપટ બનીને તૈયાર થઈ જશે. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવી બનશે અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી અને બહારથી ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવી બનશે અને આખા વર્ષ માટે તમે સ્ટોર પણ કરી શકો. તો ચાલો બનાવીએ. તો તેના માટે આ રીતે એક મોટું વાસણ લઈ તેમાં મેં આ રીતે મીડિયમ સાઇઝના સાબુદાણા આવે તે લીધા છે. તો આપણે 2 કપ જેટલા એડ કરીશું અને વજનમાં જુઓ તો 500 ગ્રામ જેટલા છે. તો અહીંયા તમારે ઘરમાં કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને હવે તેને 2 થી 3 વાર સારા પાણી વોશ કરી લેવાના છે. એટલે તેમાં ડસ્ટનો ભાગ હોય તે બધો નીકળી જશે. અને હવે સારા પાણી વોશ કરી આ પાણી છે તે બધું નિતારી દઈશું અને હવે તેમાં બીજું પાણી એડ કરીશું. તો સાબુદાણા ડૂબે તેના કરતાં 1 ઇંચ જેટલું ઉપર પાણી રાખવાનું છે. એટલે સાબુદાણા છે એકદમ પરફેક્ટ એવા પલળી જશે. અને હવે તેને 10 થી 12 કલાક માટે રેસ્ટ આપીશું. તો ઢાંકણ બંધ કરી 12 કલાક માટે રહેવા દઈશું. તો 12 કલાક જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો સાબુદાણા પણ સારા એવા પલાળી ગયા છે અને બિલકુલ પાણીનો ભાગ પણ નથી રહ્યો અને એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે. તો તમને આ રીતે બતાવું. તમે જોઈ શકો છો આ રીતે હાથેથી આપણે પ્રેસ કરીશું તો સાબુદાણા છે એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે. અને હવે સાથે મેં 500 ગ્રામ જેટલા બટેટા લીધા છે. તો બટેટા કાચા જ લેવાના છે અને તેની છાલ અલગ કરી દીધી છે. તો હવે આ રીતે ઝીણા કાણાવાળું ગ્રેટર આવે તેનાથી આપણે ગ્રેટ કરીશું. આ છીણ આપણે વધારે મોટું નથી રાખવાનું. આ રીતે થોડું ઝીણું જ રાખવાનું છે. જો મોટું છીણ હશે તો બરાબર ચકરી નહીં બને. એટલે આ રીતે નાનું છીણ રાખવાનું. તો હવે આ રીતે 500 ગ્રામ જેટલા કાચા બટેટાને મેં આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરી લીધા છે. અને હવે આ બટેટાના છીણને આપણે 2 થી 3 પાણી વોશ કરી લઈશું. એટલે ટાસનો ભાગ હોય તે બધો નીકળી જશે. અને આમાંથી બધું પાણી નિતારી લેવાનું છે. કેમ કે આપણે પાણીનું માપ લઈને એડ કરવાનું છે. એટલે બટેટાના છીણમાં જે પાણીનો ભાગ હોય તે બધો નિતારી લેવાનો. અને હવે પ્રેશર કુકર લઈ તેમાં આપણે 4 કપ જેટલું પાણી એડ કરીશું. તો આપણે જે કોરા સાબુદાણા 2 કપ લીધા હતા તો તેની સામે 4 કપ પાણી એડ કરવાનું છે. તો તમારા ઘરમાં કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. જો માપ પરફેક્ટ હશે તો તમારી ચકરી છે બરાબર બનશે. અને હવે જે સાબુદાણા આપણે પલાળીને રાખ્યા છે તે એડ કરીશું. તો જો તમે મોટી તપેલી ભરીને સાબુદાણા લો તો તેની સામે 2 તપેલી પાણી એડ કરવાનું. એ જ રીતે તમે કોઈ પણ વાટકીનું માપ લો તો તેનું ડબલ પાણી એડ કરી આ રીતે આપણે પ્રેશર કુકરમાં એડ કરવાનું છે. અને જો તમે સાબુદાણાની ચકરી વધારે બનાવતા હોય તો પ્રેશર કુકર એ પ્રમાણે થોડું મોટું લેવાનું. એટલે સાબુદાણાનું ખીચું છે બરાબર બનશે. અને હવે ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી પાણી બરાબર ગરમ થઈ જાય અને થોડા એવા સાબુદાણા છે ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે જે બટેટાનું છીણ રાખ્યું છે તે એડ કરીશું. તો અહીં આપણે બટેટા બોઇલ કરીને નથી લેવાના. આ રીતે કાચા બટેટાનું છીણ કરીને લેવાનું છે. અને તે એડ કરી હવે સાબુદાણા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અને થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. અને આ રીતે સતત ચલાવતા જવાનું છે. અને આ રીતે બટેટા અને સાબુદાણા સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી એક વિસલ થવા દઈશું. તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો એક વાટકી સાબુદાણા હોય તો તેનું ડબલ પાણી એડ કરવાનું. એટલે પ્રેશર કુકરમાં બિલકુલ નીચે ચીપકશે નહીં અને પરફેક્ટ ખીચું બનીને તૈયાર થઈ જશે. તો પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી એક વિસલ થવા દઈશું. અને હવે આ રીતે એક વિસલ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને પ્રેશર કુકરમાં જાતે જ પ્રેશર નીકળી જાય જ્યાં સુધી આપણે તેને રહેવા દઈશું ત્યાં સુધી આપણે તેનું ઢાંકણ નહીં ખોલીએ. તો પ્રેશર પણ નીકળી ગયું છે તમે જોઈ શકો છો. તો આપણે ઢાંકણ ખોલી જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ખીચું પણ તૈયાર છે અને બિલકુલ નીચે ચીપક્યું પણ નથી અને મિનિટોમાં ખીચું પણ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો આ રીતે જો અમુક ટિપ્સ અને ટ્રિક્સ આપણે ખીચું બનાવીશું એટલે ખીચું છે એકદમ પરફેક્ટ બનશે. અને આ એક ટ્રિક્સ બતાવું છું. જો આ રીતે ચમચો છે તે ઊભો રહે બરાબર એટલે ખીચું છે આપણે એકદમ પરફેક્ટ છે. તો તમે જોઈ શકો છો ખીચું પણ તૈયાર છે. તો હવે આપણે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો 1/2 સ્પૂન જીરું. તો અત્યારે મેં જીરું આખું જ લીધું છે પણ જો તમારે કસરું વાટીને એડ કરવું હોય તો પણ કરી શકાય. અને હવે તેમાં આદુ મરચાં ક્રશ કરેલા અને 1 સ્પૂન સિંધવ ફરાળી મીઠું એડ કરીશું. તો મીઠું આ માપ પ્રમાણે પરફેક્ટ છે પણ જો તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછા વધુ એડ કરી શકો. અને મરચાં પણ તમારા તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને 1 ઇંચ આદુનો ટુકડો લઈ મરચાં અને આદુને સારી રીતે ક્રશ કરી લેવાના છે. મરચાં કે આદુનો બિલકુલ મોટો ટુકડો ન રહેવો જોઈએ. જો થોડો પણ મોટો ટુકડો હશે તો આપણે ચકરી બનાવીશું ત્યારે બરાબર નહીં બને. એટલે સાવ ક્રશ કરીને જ એડ કરવાના છે. અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. અને આ ખીચું છે એકદમ હાથને ટચ થાય અને નોર્મલ એવું ઠંડુ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દઈશું.
અને ખીચું પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે તેની ચકરી બનાવવા આ રીતે મેં પોલિથીનની બેગ લીધી છે, પણ તમે કોઈ મીઠાની થેલી આવે તે કે દૂધની જે થેલી આવે તે પણ તમે લઈ શકો. અને જો તમારે સંચાથી પાડવી હોય ચકરી તો પણ તમે પાડી શકો. અને હવે બેગમાં સમાય તેટલું આપણે ખીચું એડ કરીશું. અને જો આ રીતે ખીચું ભરી પછી બેગ ઉપર જો તમારે રબર બેન્ડ મારવું હોય તો પણ મારી શકાય. અને આમ જ રાખશો તો પણ ખીચું બિલકુલ બહાર નહીં આવે. અને હવે આ ચકરી તમારે જેવી જાડી કે પતલી રાખવી હોય એ પ્રમાણે કટ કરવાની છે. તો બેગને આપણે આ રીતે ખૂણા ઉપર થોડું પહેલા કટ કરીશું. જો જરૂર પડે તો જ વધારે કટ કરવાનું છે. અને હવે નીચે મેં આ રીતે પ્લાસ્ટિકનો જાડો કાગળ આવે તે લીધો છે. અને તેના પર આપણે આ રીતે ચકરી બનાવીશું. અને ચકરીની અંદરથી એન્ડમાં જતા આપણે તેને ચીપકાવી દેવાની છે. જો આ રીતે આપણે ચીપકાવીશું નહીં તો તળશું ત્યારે પણ ખુલી જશે અને સુકાશે ત્યારે પણ ખુલી જશે. એટલે આ રીતે બધી ચકરી બનાવતા જવાની અને એન્ડમાં આવતા ચીપકાવી દેવાની, એટલે તે બિલકુલ નહીં ખુલે. તો અત્યારે અહીંયા અમે જાડા પ્લાસ્ટિકમાં ચકરી બનાવી છે. પણ જો તમે કાપડમાં બનાવશો તો કાપડ સાથે તે ચીપકી જશે અને કાપડ પણ નીકળી આવશે. એટલે આ રીતે જાડા પ્લાસ્ટિકમાં બનાવશો તો વધારે સારું પડશે. અને વધારે જાડી કે પતલી પાડવી હોય એ પ્રમાણે પણ તમે પાડી શકો છો. અને જો આ રીતે ચકરી ન પાડવી હોય અને તમારે આ રીતે વેફર ગાંઠિયા પાડવા હોય તો પણ તમે પાડી શકો. અને આ રીતે મેં બધી ચકરી બનાવી લીધી છે, તમે જોઈ શકો છો. તો આપણે તેને પંખા નીચે એક દિવસ માટે રાખીશું. અને એક દિવસ જેવું થાય એટલે આપણે તેને આ રીતે પલટાવી દેવાની છે. અને હવે તેને તડકો સારો આવતો હોય ત્યાં 2 દિવસ માટે સૂકવી દેવાની. અને ચકરી સારી ક્રન્ચી થાય ત્યાં સુધી સુકાવા દેવાની છે. તો આ રીતે બધી ચકરી મેં પલટાવી દીધી છે. અને હવે તેને સારો તડકો આવતો હોય ત્યાં સૂકવી દેશું. એટલે ચકરી છે સારી એવી સુકાઈ જશે. જો ચકરી સારી એવી સુકાઈ ગયેલી છે તો તમારે 1 વર્ષ માટે સ્ટોર કરવી હોય તો પણ સારી જ રહેશે. અને હવે તમે જોઈ શકો છો ચકરી પણ સારી એવી સુકાઈ ગઈ છે. અને જરા પણ મોશનનો ભાગ નથી અને એકદમ ક્રન્ચી એવી થઈ ગઈ છે. તો 2 દિવસ માટે મેં તડકામાં સૂકવી હતી એટલે સારી એવી સુકાઈ ગઈ છે. પણ જો તમને એવું લાગે કે બરાબર સુકાણી નથી અને એકદમ ક્રન્ચી એવી નથી થઈ તો 1 દિવસ માટે વધારે સૂકવી દેવાની. અને જો તમે ઠંડી જગ્યાએમાં રહેતા હો તો વધારે પણ સમય લાગે, તો 3 થી 4 દિવસ પણ સુકાતા લાગે. પણ ચકરી સારી એવી સુકાઈ ગયેલી છે અને એકદમ ક્રન્ચી એવી હશે તો આખા વર્ષ માટે સ્વાદમાં પણ એવી ને એવી જ રહેશે. અને સાથે વેફર ગાંઠિયા બનાવ્યા હતા તે પણ સારા ક્રન્ચી થઈ ગયા છે. તો તેના આ રીતે આપણે ટુકડા કરી લઈશું. અને સાથે તેલ પણ ગરમ છે. તો આપણે તેમાં ચકરી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખી આપણે તેને તળી લઈશું. તો તમે વેફર કે ગાંઠિયા કોઈ પણ તળો તો તેલ બરાબર ગરમ હોવું જોઈએ. જો તેલ બરાબર ગરમ હશે તો વેફર કે ગાંઠિયામાં બિલકુલ તેલ નહીં ભરાય અને એકદમ ડ્રાય એવા થશે. તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વેફર, પાપડ કે ચકરી કોઈ પણ તળતા હોય તેલ બરાબર ગરમ હોવું જોઈએ. અને હવે આપણે ચકરી એડ કરીશું ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. અને બંને સાઈડ સારી એવી તળી લેવાની. તો તમે જોઈ શકો છો ચકરી પણ એકદમ સારી એવી તળાઈ ગઈ છે. તો તેને એક પ્લેટમાં લઈ લઈશું. તો આ ચકરી તમારે ખાવાના ઉપયોગમાં લેવી હોય એ પ્રમાણે તળવાની. બીજી ચકરી છે તમારે ટાઈટ ડબ્બામાં ભરી આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો. અને જ્યારે ખાવાના ઉપયોગમાં લેવી હોય ત્યારે તમે તળી પણ શકો. અને તળેલી ચકરીને પણ તમે એરટાઈટ ડબ્બામાં ભરી 10 દિવસ માટે ખાઈ પણ શકો. તો તમને રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.